અને મિત્રો આ છે દરિયાનો સાપ અને આજે મિત્રો આ સાપ જીવતો તમારી સામે પણ છે। તો મિત્રો આ વિડીયો તમે છેલ્લે સુધી જોજો અને તે સાથે મિત્રો દરિયામાં કેવા પ્રકારના સાપ હોય છે તે પણ આ વિડીયોમાં તમને ચોખ્ખે ચોખ્ખા આજે દેખાવાના પણ છે અને મિત્રો તે પાણીમાં કે પાણી વગર જીવે છે એ પણ તમને આ વિડીયોમાં આજે ખબર પણ પડી જવાની છે। તો મિત્રો વિડીયો તમે આ છેલ્લે સુધી જોજો અને વિડીયોને લાઈક બટન દબાવી અને વધારે લોકો સુધી પણ આ વિડીયોને મોકલી દેજો। અને મિત્રો આમદોર પર આ સાપ છે તે દરિયાની અંદર ભાટમાં રહે છે અને એવી જગ્યા ઉપર રહે છે કે જ્યાં ચીખલ જેવું વધારે હોય અને મિત્રો આ જીવતા સાપ છે અને પાણી વગર પણ આ થોડાક સમય સુધી જીવિત પણ રહી શકે છે જે તમે જોઈ શકો છો। અને તે સાથે મિત્રો આ ફિશ થી સાવધાન પણ રહેવું પડે છે કારણ કે આ ગમે ત્યારે પણ હુમલો કરી શકે છે। અને તે સાથે મિત્રો એ વાત પણ જણાવી દઉં કે આ કોઈ સાપ નથી પરંતુ તે સાપ જેવા પણ દેખાય છે અને તમે જોઈ શકો છો કે તે કેવી રીતે તેનું જબડું પણ ફાડે છે તે અને મિત્રો તેને પાણીના બેસનમાં નાખીને જોશું તો એકદમ માછલાની જેમ પણ તે પાણીમાં તરવા લાગશે। અને તે સાથે મિત્રો આને પકડવા માટે તેનો અનુભવ પણ ખાસ હોવો જોઈએ અને તે સાથે મિત્રો તે ચીકાશથી ભરેલી હોય છે એટલે ડાયરેક્ટ તે આપણા પર પણ અટેક કરી શકે છે। તો મિત્રો આ સમુદ્રનો સાપ પણ તમને કેવો લાગ્યો તે કોમેન્ટમાં લખીને જરૂરથી જણાવજો અને વિડીયોને લાઈક બટન પણ દબાવી દેજો અને સાથે વધારે લોકો સુધી આ વિડીયોને મોકલી પણ દેજો જેથી કરી અને એ લોકો પણ આ સમુદ્રના આવા જીવતા સાપને સારી રીતે જોઈ શકે। અને તે સાથે મિત્રો રોજના આવા અવનવા માછલાઓના વિડીયો જોવા માટે અમારા ચેનલને જલ્દીથી સબસ્ક્રાઇબ પણ કરી લેજો અને સાથે બેલ આઇકોન બટન પણ દબાવી દેજો જેથી કરી અને મિત્રો આવા જ વિડીયો પણ તમને રોજના રોજ જોવા મળી શકે। અને મિત્રો આ ફિશને પાણીમાં પડ્યા બાદ કેવી રીતે તેમાં સ્ફૂર્તિ આવી ગઈ છે તે પણ તમે આ વિડીયોમાં જોઈ શકો છો। અને મિત્રો આ તો તેના બચ્ચા હતા પરંતુ ડેન્જર સાપને તો હજી તમે જોયો નથી, તમે તેને જોશો તો તમે પણ જોતા રહી જવાના છો। અને તે સાથે મિત્રો આ ફિશને તમે જુઓ છો તે 10 ફૂટ કરતા પણ વધારે મોટી છે અને મિત્રો તેના દાંત અને તેમનું મોઢું પણ તમે જોઈ શકો છો કે કેવા ચાકાની અણી જેવા તેજ દેખાય છે તેના દાંત। અને મિત્રો આકારમાં તો તે વામફિશ જેવા હોય છે પરંતુ તે વામફિશ હોતા નથી, તેમાંને આમાં જમીન આસમાનનો પણ ફરક દેખાય છે। અને ત્યારબાદ મિત્રો તેનું કામ તમામ કરવા માટે આવી રીતે દોરી બાંધવી પડે છે ત્યારે તેનો જીવ પણ જાય છે। અને મિત્રો તેના મોઢામાં તમે જોઈ શકો છો કે આખો હાથ વઈ જાય તવડું તેનું જબડું પણ મોટું છે। અને ત્યારબાદ મિત્રો આ ફિશને છે તે દરિયાના સાપ તરીકે પણ ઓળખવામાં આવે છે। તો મિત્રો આ વિડીયો હવે અહીંયા સુધી જ અને મળીએ હવે નવા વિડીયોની સાથે, ત્યાં સુધીમાં બધીને જય શ્રી કૃષ્ણ।